પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે। છેલ્લા 3 દિવસમાં 8 જેટલી હત્યાઓથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે। ત્યાં આજે વહેલી સવારે વિસ્તુ વિસ્તારમાં બુટલેગર નાનિયાની હત્યા કરી હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે। સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે। જોતે દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસમાં જ 8 જેટલી હત્યાના બનાવો બન્યા છે, જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। તેવા સંજોગોમાં વિસ્તુ વિસ્તારમાં વહેલી સવારે દારૂનો ધંધો કરનારની કરપીણ હત્યા કરવામાં આવી હતી। હત્યા ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વિસ્તુના આગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નાનુ પટેલ ઉર્ફે નાનિયાની હત્યા કરવામાં આવી હતી। હુમલાખોરો બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને નાનિયાની હત્યા કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે। નાનીઓ દેશી દારૂનો ધંધો કરતો હતો। દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 8 લોકોની હત્યાની ઘટના સામે આવી છે।